નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈ અને સરકાર હાલ પૂરજોશમાં તૈયારી કરી રહી છે, ત્યારે દિલ્હીમાં બીજેપી સીઈસી અને કોર ગ્રુપની બેઠકમાં હાજરી અપાશે, જેમાં સીએમ અને સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેશે। ત્યારે હજુ પણ ગુજરાત લોકસભાની 4 બેઠકો માટે નામ જાહેર થવાના બાકી છે, તેમજ પેટા ચૂંટણીની 5 બેઠક પર ઉમેદવારોના નામ પણ જાહેર નથી થયા। ત્યારે સાંજે ઉમેદવારોના નામની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવશે તેવું અનુમાન સેવા રહ્યું છે। તો સીએમ અને સીઆર પાટીલને દિલ્હીનું તેડું આવ્યું છે। સાંજે તેઓ દિલ્હી ખાતે જવા માટે રવાના થશે। એક બેઠક યોજાશે જેની અંદર તેઓ વિશેષ હાજરી આપવાના છે। બીજેપી અને સીઈસી અને કોર ગ્રુપની બેઠકમાં તેઓ પોતાની વિશેષ હાજરી આપશે। ગુજરાત લોકસભાની 4 બેઠકો જેના પર હજુ નામ જાહેર નથી થયા, તેના પર મુરતિયા જે લાવવાના છે તેના નામ વિશે ખાસ ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જ પેટા ચૂંટણીની પણ 5 બેઠકો પર ઉમેદવારોના નામ હજુ જાહેર નથી થયા, જેને લઈને પણ મંથન કરવામાં આવશે। સીએમ અને સીઆર પાટીલ આખરે દિલ્હીમાં એક બેઠક યોજાય છે તેની અંદર ઉપસ્થિત રહેશે, તેની અંદર જોડાશે। બીજેપી સીઈસી અને કોર ગ્રુપની આ બેઠક છે જેની અંદર તેઓ હાજરી આપશે। ત્યારે ગુજરાત લોકસભાની 4 જેટલી બેઠકો માટે હજુ સુધી નામ જાહેર નથી થયા ઉમેદવારોને, તેને લઈને વિશેષ ચર્ચા થશે। સાથે જ પેટા ચૂંટણીની 5 બેઠકો પર ઉમેદવારોના નામ હજુ જાહેર નથી થયા, તેના પર પણ મંથન કરાશે। मुख्यमंत्री भूपेन्द्र पटेल, भाजपा अध्यक्ष सीआर पाटील और संगठन महामंत्री रत्नाकरजी आज दिल्ही की मुलाकात लेશે। तो दिल्ही खाते મળનાર સીઈસીની બેઠકમાં તેઓ ભાગ લેશે અને આ બેઠકની અંદર ગુજરાતની જે 4 બેઠકો બાકી રહી છે લોકસભાની, એ બેઠકોમાં એ 4 બેઠકોને લઈને ચર્ચા કરવામાં આવશે। સાથે જ ગુજરાત વિધાનસભાની જે ખાલી પડેલી જે બેઠકો છે તેના જે પેટા ચૂંટણી યોજાશે તેની 5 બેઠકો લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। ગુજરાત વિધાનસભામાં જે છે તે 26 બેઠકો છેલ્લી 2 ટર્મથી જે છે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતે તે માટે જે છે આ 4 બેઠકો ખૂબ જ મહત્વની રહેશે। લોકસભાની ચૂંટણી જાહેર થયા તે પહેલાં જ તે ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા, ત્યારે 4 નામ બાકી રહે છે, તેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા અને અમરેલીનો સમાવેશ થાય છે। ત્યારે આ બેઠકો ઉપર હવે કયા ઉમેદવારોના મોહર લાગશે તે આવનારો સમય જોવા મળશે। પણ એ સાથે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે આ 26 બેઠકો જે છે 5 લાખ કરતાં વધુના અંતરથી જીતવાના લક્ષ્ય સાથે જે છે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે પોતાના આ લક્ષ્યને પાર પાડવા માટે આ જે 4 બેઠકો છે તેના પર ઉમેદવારો ટૂંક સમયની અંદર જાહેર કરશે। તો આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર સીએમ અને સીઆર પાટીલ દિલ્હી ખાતે જવા માટે રવાના થશે। ગુજરાતના લોકસભા માટે જે 4 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે તેના ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવશે। સાથે જ પેટા ચૂંટણીની 5 બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા, તેને લઈ અને મંથન પણ કરવામાં આવશે। ત્યારે સીએમ અને સીઆર પાટીલ દિલ્હી ખાતે જે બેઠક યોજાવાની છે તેની અંદર ઉપસ્થિત રહેશે। બીજેપી સીઈસી અને કોર ગ્રુપની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બાકી રહેલા નામોની વિશેષ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે તેવું અનુમાન આ બેઠક પરથી લગાવવામાં આવી રહ્યું છે। વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ અને એસીપી આરડી કવાનું એક નિવેદન પણ સામે આવ્યું છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેની અંદર ભોગ બનનાર આરોપી નિર્ભય જોશી સાથે અભ્યાસ કરતો હતો અને આરોપી નિર્ભય રેકોર્ડિંગ વાયરલ કરવાના નામે તેને બ્લેકમેલ કરતો હતો અને જે બાદ 2 દિવસ પહેલા મેડિકલ કોલેજ પાસે યુવતીને આરોપીએ બોલાવી અને તમામ રેકોર્ડિંગ આપી દેવા સમજાવ્યું હતું, પરંતુ તે સમયે આરોપીએ યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાર્યવાહી પણ શરૂ કરી છે। તો આ કિસ્સો વડોદરાથી સામે આવી રહ્યો છે। વડોદરાના શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી, ત્યારે વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં આ શર્મસાર ઘટના પ્રકાશમાં આવી છે।
ઇન્ટર્ન તબીબ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના વડોદરાથી સામે આવી છે. યુવતી સાથે મેડિકલ કોલેજમાં દુષ્કર્મ આચર્યું હતું. ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આરોપી દ્વારા આચરવામાં આવ્યું હતું. ધમકી આપી અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે આ ઘટના છે તેની જાણ પોલીસને પણ થઈ છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે અને તપાસ પણ શરૂ કરાઈ છે. ત્યારે વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે. તબીબ વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો વડોદરાથી પ્રકાશમાં આવ્યો છે. ત્યારબાદ એસીપી આર.ડી. કવાનું મોટું નિવેદન પણ આ બાબતે સામે આવ્યું છે. રેકોર્ડિંગ વાયરલ કરવાના નામે આ યુવતીને બ્લેકમેલ કરવામાં આવતી હતી. ત્યારે યુવતી સાથે મેડિકલ કોલેજમાં ધાક ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના બની છે. તો ફરી એકવાર વડોદરાથી આવા સમાચાર મળ્યા છે જેની અંદર શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેની ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતી સાથે તે આરોપી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને થયા બાદ પોલીસ દ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે. દુષ્કર્મની ઘટના અને ફરિયાદ વડોદરાથી સામે આવી છે. ઇન્ટર્ન તબીબી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતીઓ મુજબ ઓડિયો રેકોર્ડિંગ અને ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા વિદ્યાર્થીનીને આપવામાં આવી હતી અને ત્યારબાદ ધમકી આપી અને બળજબરીપૂર્વક આરોપીએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી દ્વારા આપવામાં આવી હતી. જોકે આ ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ દ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે અને આ જ મુદ્દે વધુ તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં આ સમગ્ર ઘટના છે તે બનવા પામી છે. ફરી એકવાર વડોદરાને શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજાર્યા હોવાની ઘટના બની છે. ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે બળજબરીપૂર્વક ધમકી આપી અને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જોકે આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ પણ તેજ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાથે જ તેની ઓડિયો ક્લિપને વાયરલ કરવાની ધમકી પણ તેના દ્વારા આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ગોત્રી મેડિકલ કોલેજમાં આ સમગ્ર ઘટના છે તેને અંજામ મળ્યો છે. સંસ્કારી નગરીના સંસ્કાર લજવે તેવો કિસ્સો વડોદરા ગોત્રી મેડિકલ કોલેજમાં બન્યો છે. વડોદરા ગોત્રી મેડિકલ કોલેજમાં ગાંધીનગરથી 24 વર્ષનો નિર્ભય જોશી MBBSનો અભ્યાસ કરવા આવ્યો હતો અને તેને સુરતની 20 વર્ષની બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કૃત્ય આચર્યું. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો નિર્ભય જોશીએ સુરતની 20 વર્ષની યુવતી સાથે પહેલા મિત્રતા કેળવી, ત્યારબાદ વિદ્યાર્થીની સાથે મોબાઈલ પર વાત કરી, મોબાઈલ પર પ્રેમાલાપ કર્યો, ત્યારબાદ મોબાઈલ પર જ વિડીયો કોલિંગ પણ કર્યું અને વિદ્યાર્થીની ભોળપણનો લાભ લઈ અને એને રેકોર્ડિંગ કરી. વિદ્યાર્થીની નિર્ભય જોશી સાથે ભય વગર વાર્તાલાપ કરતી રહી અને નિર્દોષતાથી સંબંધ બનાવતી ગઈ, પણ એ જ સંબંધ
એ આજે નિર્ભય જોશીએ દુષ્કૃત્ય આચર્યું ત્યારે પૂર્ણ વિરામ મુકાયો છે. ખૂબ શરમજનક બાબત છે કે શિક્ષિત MBBS નો 4થા વર્ષનો વિદ્યાર્થી દુષ્કૃત્ય આચર્યું છે. સમગ્ર કિસ્સાની વાત એવી છે કે નિર્ભય જોશીએ જે 20 વર્ષની બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે જે પ્રેમાલાપ કર્યો હતો એ ઓડિયો સમાજમાં વાયરલ કરવાની ધમકી આપી, વિદ્યાર્થીને ભયભીત કરી અને શારીરિક સંબંધો બાંધ્યા. વિદ્યાર્થીની વારંવાર કહી રહી હતી કે મને મારા અને તમારી વચ્ચેના જે વાર્તાલાપ થયા છે તે આપો, મારે ડિલીટ કરવા છે. ત્યારે નિર્ભય જોશીએ કહ્યું હતું કે તું આજે આવ, હું તને તારા ને મારા વચ્ચેના વાર્તાલાપ આપી દઉં છું, તું એને તારા હસ્તે ડિલીટ કરજે. પોતાના હસ્તે વાર્તાલાપ ડિલીટ કરવાની વાત સાંભળી વિદ્યાર્થીની રાતના 12 વાગે ભય વગર નિર્ભય જોશીને મળવા પહોંચી. ત્યારે નિર્ભય જોશીએ કહ્યું કે મેં પેન ડ્રાઈવ તારીને મારી વચ્ચે થયેલા વાર્તાલાપનું રેકોર્ડિંગ વાળી પેન ડ્રાઈવ અગાસીમાં મૂકી છે, તું અગાસીમાંથી લઈ આવ અને તારા હસ્તે ડિલીટ કરજે. 20 વર્ષની નિર્દોષ વિદ્યાર્થીની અગાસી પર પહોંચી અને પેન ડ્રાઈવ શોધી રહી હતી ત્યારે પાછળથી નિર્ભય જોશી પહોંચ્યો અને એને જબરજસ્તી બાહો પાસમાં જકડી અને તેને કહ્યું કે જો તું મારી આજે માંગણી નહીં માને તો હું ઓડિયો કાલે વાયરલ કરી દઈશ. અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના નિર્ભય જોશીથી ભયભીત થઈ અને 20 વર્ષની બીજા વર્ષની વિદ્યાર્થીની નિર્ભય જોશીના તાબે થઈ અને તેને દુષ્કૃત્ય કરવા દીધું. સમગ્ર બાબત બીજે દિવસે જ્યારે વિદ્યાર્થીનીએ તેને બેનપાણીને કીધું અને બેનપાણીએ કીધું કે આવું દુષ્કૃત્ય ચલાવી ના લેવાય, તારા લીધે બીજી અનેક દીકરીઓ આવું ભોગ બની શકે છે, દીકરીને કાઉન્સિલિંગ કર્યું ને એને સમજાવી, ત્યારે વિદ્યાર્થીની દીકરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસ એક્શનમાં આવી અને નિર્ભય જોશીની ધરપકડ થઈ. ત્યારે આજે સમગ્ર આ બનાવથી તમામ વિદ્યાર્થી જગતે સચેત થઈ જવાની જરૂર છે કે આવા તો અનેક કિસ્સા બની રહ્યા છે, પરંતુ પોલીસ ફરિયાદ ન થવાથી પ્રકાશમાં નથી આવી રહ્યા. અને વડોદરા શહેરમાં બનેલા આ દુષ્કૃત્યથી ગુજરાતના તમામ વાલીઓએ પણ જાગવાની જરૂર છે કે જે તમારો દીકરો હોય કે દીકરી હોય તેની સાથે હવે વાલીમાંથી બહાર નીકળી અને એક મિત્રતાના સંબંધ બનાવવા પડશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે વાલીપણું દાખવતા હોય છે, એટલે જ આપણો દીકરો હોય કે દીકરી આવા બનાવની જાણ પહેલા આપણને કરતા નથી ને આના જ કારણે કેટલાક દીકરા હોય કે દીકરી હોય તે આત્મહત્યા પણ કરે છે. નિર્ભય જોશીએ કર્યું તે ખૂબ જ શરમજનક છે, વખોડવા લાયક છે. આ કદી પણ ચલાવી ના લેવાય તેવી ઘટના છે. પરંતુ સમાજે પણ હવે જે રીતના પરિવર્તન આવી રહ્યું છે તે સમાજે પણ પોતાનામાં પરિવર્તન લાવવું પડશે, વાલીપણું છોડવું અને દીકરા દીકરીઓને મિત્ર બનાવવા પડશે. અને હું તો વિદ્યાર્થીઓને પણ કહું છું, દીકરો હોય કે દીકરી હોય, જે દિવસે તમારો મિત્ર કે મિત્ર તમારી સાથે આવી અઘટિત માંગણી કરે કે તમને સાથે મોબાઈલ પર પ્રેમાલાપ કરતો હોય, એ જ દિવસ ચેતી જજો અને એ જ દિવસે તમે તમારી મર્યાદા નક્કી કરી અને એને રોકી દેજો, તો તમારી સાથે પણ આવો બનાવ બનતા અટકશે. આ બનાવ ખૂબ જ શરમજનક છે, વખોડવા લાયક છે. પોલીસે ધરપકડ કરી છે, પરંતુ સમાજમાં આવો બનાવ ફરીથી ના બને એના માટે સમાજે પણ સજાગ થવું પડશે.
તો આ ઘટના વડોદરાની અંદર બની છે. વડોદરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને આરોપી દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતી સાથે મેડિકલ કોલેજમાં જ આ યુવાન છે, આરોપી છે, તે અભ્યાસ કરતો હતો. જો કે પોલીસને જાણ થતા પોલીસે 2 દિવસના રિમાન્ડ આરોપીના મેળવ્યા છે. વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં આ શર્મસાર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ઇન્ટર્ન તબીબી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના ત્યારે વડોદરાથી પ્રકાશમાં આવી છે, જેની અંદર ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવા સહિતની ધમકી આરોપી દ્વારા વિદ્યાર્થીનીને આપવામાં આવી હતી. સાથે જ ધમકી આપી અને બળજબરીપૂર્વક તેની સાથે આરોપી દ્વારા દુષ્કર્મ પણ ગુજારવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી દ્વારા આપવામાં આવી હતી. તો આ ઘટના અત્યારે વડોદરાથી પ્રકાશમાં આવી છે, જેની અંદર વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી. જામનગરના કુખ્યાત સાયચા બંધુઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. સાથે જ જામનગરમાં કાયદાનો સકંજો 2 બંધુઓ ઉપર લાગવામાં આવ્યો છે. ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફેરવ્યા હોવાની ઘટના જામનગરથી પ્રકાશમાં આવી છે. દબાણ હટાવવામાં આવ્યો છે. 8 માર્ચે પણ સાયચા ગેંગના 2 બંગલા તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યો છે. અહીં સવારથી જ બેડી વિસ્તારમાં પોલીસના ધામા જોવા મળ્યા હતા અને ગેરકાયદેસર બંગલાને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 8 માર્ચે પણ સાયચા ગેંગના 2 બંગલા તોડ્યા હતા, જ્યારે જામનગર એસપીએ કહ્યું કે 10 થી 15 જેટલી જગ્યા પર દબાણો દૂર કરાશે અને અંદાજિત કુલ 15 કરોડની જગ્યા ખુલ્લી કરાશે. તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં જામનગરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યો છે. સાયચા બંધુઓ ઉપર કાયદાનો સકંજો બોલાવવામાં આવ્યો છે. ચોક્કસ જણાવી દઉં કે જામનગર શહેરની અંદર જ છેલ્લા ઘણા સમયથી જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ને ખાસ કરીને જે સાયચા બંધુઓ છે તેના ઉપર જે તેના જે બંગલા છે તે પણ તોડી પાડવામાં આવે છે ને આજ સવારથી જે વહેલી સવારથી જે સાયચા બંધુઓની જે 10 જેટલી ગેરકાયદેસર જે જગ્યા છે તેના ઉપર જે આજે બુલડોઝર ફેરવવામાં આવી છે. એસટેજ શાખાની ટીમ એસપી સહિતના કાફલો પણ જે ઘટના સ્થળ ઉપર છે અને જે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. અને આજે જે પ્રકારે ડિમોલેશન શરૂ થયું છે, જેમાં વાત કરીએ તો 10 થી 15 જેટલી જગ્યાઓ છે જે ગેરકાયદેસર જગ્યા છે ને તેના ઉપર જે ડિમોલેશન શરૂ કરવામાં આવશે ને જે એની કિંમત છે 15 કરોડ જેટલી જે આશરે એની કિંમત ગણવામાં આવી છે ને જે પ્રકારે 2 લાખથી વધુ પણ તે સ્ક્વેર ફૂટના તે જગ્યા છે અને જે આજે અરુણ પળેજાની હત્યા બાદ જે આજે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે જે ગેરકાયદેસર જગ્યા છે તેના ઉપર જે સાયચા બંધુઓનું જે ગેરકાયદેસર છે તે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. તો જામનગરથી આ ઘટના પ્રકાશમાં આવી છે. તો જામનગરની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આજ શરૂ થયેલું આ ડિમોલેશનની કામગીરી અંદાજિત 3 દિવસ સુધી ચાલશે તેવું પણ અંદાજો છે. અંદાજિત 15 કરોડ જેટલી જે જગ્યા છે, 15 કરોડ જેટલી મોટી રકમની જે જગ્યા છે તેને ખુલ્લી કરવામાં આવશે. જામનગરના સાયચા બંધુઓ ઉપર કાયદાનો સકંજો અત્યારે લાદવામાં આવ્યો છે. જામનગરની અંદર મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસની હાજરીની અંદર આ મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. 8 માર્ચે પણ સાયચા ગેંગના 2 બંગલા તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હજુ પણ આ ડિમોલેશન થઈ રહ્યું છે. બીજા દબાણ પર બુલડોઝર ફેરવી અને તેઓને દૂર પણ કરવામાં આવ્યા હતા અને હજુ પણ આ મેગા ડિમોલેશન છે તે યથાવત છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ વડવાડા સર્કલ પાસે કેટલાય દિવસોથી તૂટેલું ગટરનું ઢાંકણું ગંભીર અકસ્માત નોતરી રહ્યું છે. રોડની વચ્ચોવચ્ચ તૂટેલા ગટરના ઢાંકણાને કારણે સીધું જ કોઈ બાઇક સાથે અંદર ઘૂસી જાય તેમ છે. વારંવાર થતી ટ્રાફિકની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે.
સુરત મહાનગરપાલિકા સુરતને સ્માર્ટ બનાવવા માટે અલગ અલગ પ્રોજેક્ટો પર કામ કરી રહી છે, પરંતુ અમુક નાની પ્રાથમિક સુવિધા આપવામાં ક્યારેક નિષ્ફળ જઈ રહી છે. હાલ સ્થાનિકો વહેલી તકે આ ઢાંકણ રિપેર કરવાની માંગ પણ ઉઠાવી રહ્યા છે. તો સુરતથી આ સમાચાર. સુરતની અંદર તંત્રની વધુ એક બેદરકારી પ્રકાશમાં આવી છે. નાની પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે નિષ્ફળ જતું હોય તેવું વર્તાઈ રહ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં તંત્ર સામે લોકો રોષે ભરાયા હોય તેવી પરિસ્થિતિનું ઘાટ ઘડાયું છે. વડવાળા સર્કલ પાસે તૂટેલું ગટરનું ઢાંકણું મોટું અકસ્માત નોતરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે તૂટેલા ઢાંકણાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. તો લોકોએ વહેલી તકે ઢાંકણા રિપેર કરવાની માંગ પણ ઉઠાવી છે. ત્યારે તંત્રની બેદરકારીને કારણે લોકો રોષે ભરાયા છે. સ્માર્ટ સિટી સુરતમાં તૂટેલા ગટરના ઢાંકણા રિપેર નથી થતા તેવા અનેક સવાલો પણ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. નાની પ્રાથમિક સુવિધા આપવામાં જાણે તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગે છે. સ્માર્ટ બની રહ્યું છે, પરંતુ સુરત શહેરના અનેક રોડો રસ્તા હજુ પણ બિસ્માર છે. ખાસ કરીને પૂર્ણાગામ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્ણાગામમાં અનેક રોડ રસ્તા જે છે તે ખરાબ છે. ખાસ કરીને અનેક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટી ચૂક્યા છે. તો ખાસ કરીને સુરતમાં મેટ્રોની કામગીરી ચાલે છે, તેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક થાય છે, પરંતુ ગટરના ઢાંકણા જે તૂટેલા જોવા મળે છે તેના કારણે ખૂબ ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ત્યારે જે પ્રકારે જોઈ શકાય છે, સુરતનો કાપોદ્રા વિસ્તાર છે ને, કાપોદ્રા વિસ્તારમાં આવેલ જે વડવાળા સર્કલ છે, આ વડવાળા સર્કલ બાજુમાં જે ગટરનું જે ઢાંકણ છે તે તૂટેલું જોવા મળી રહ્યું છે. આ ઢાંકણ જે છે તે તૂટેલું હોવાના કારણે તેમાં કોઈ પણ બાઇક ચાલક જે નીચે પટકાય તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તા બનાવ્યા છે, પરંતુ આ રીતે ગટરનું ઢાંકણ તૂટી ગયું છે, અંદર ઊંડો ખાડો છે અને સમજી શકાય છે કે આ ગટરનું ઢાંકણું છે, એટલે તેના જ કારણે તેમની નીચે ખૂબ ઊંડી ગટર હશે. જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 8 દિવસથી આ ગટરનું ઢાંકણ તૂટી ગયું છે, તેમ છતાં પણ રિપેર કરવામાં નથી આવી રહ્યું. આપણી સાથે સ્થાનિક લોકો અહીંયા ઉપસ્થિત છે. આ જે પ્રકારની પરિસ્થિતિ છે કેટલા દિવસથી છે? 8 દિવસથી છે. 8-10 દિવસથી છે પરિસ્થિતિ. બહુ તકલીફ પડે બધા ગાડી આવવા જવામાં. ટ્રાફિક બહુ થાય. કેટલું ટ્રાફિક થાય છે? ટ્રાફિક બહુ થાય અહીંયા. મામલે કોઈને રજૂઆત કરી છે આજુબાજુ? અહીં કોઈને રજૂઆત નથી થઈ હજી. પાલિકાના કર્મચારીઓ કોઈ આવ્યા છે? અહીં કોઈ આવ્યું નથી. જે પ્રકારે અહીંની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે આ મેઇન રોડ છે, આ મેઇન રોડ હોવાના કારણે અનેક વાહનો આવી રહ્યા છે, પરંતુ જે આ અહીંયા અન્ય સ્થાનિક છે, આપ જણાવો કઈ રીતની પરેશાની થાય છે? પરેશાની ગાડી લાવવામાં, ગાડી મૂકવામાં બહુ પરેશાની થાય છે. કેટલા દિવસથી આવી પરિસ્થિતિ? લગભગ 5-6 મહિનાથી છે. ચોક્કસ જે પ્રકારે અહીંયા લોકો જે છે તે ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી સુરત મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારીને અહીંયા આ ગટરનું ઢાંકણ જે છે તે દેખાતું ન હોય, તે પ્રકારે જેમનું તેમ જ છે. જો મોટી દુર્ઘટના સર્જાય છે, આ ગટરના ઢાંકણની વાટે કોઈ નીચે ભટકાશે, કોઈ ગંભીર ઈજા થશે, તેનું જવાબદાર કોણ, તેવા અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. તો સુરતથી આ સમાચાર આવી રહ્યા છે, જેની અંદર તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં તંત્ર સામે લોકો રોષે ભરાયા. અમદાવાદમાં નરોડામાં પુત્રવધુએ સાસુ સસરાની જિંદગી નર્ક બનાવી અને વ્યભિચારી કરતી પુત્રવધુનું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં પુત્રવધુ મોબાઈલમાં ન્યૂડ કોલિંગ કરતી હતી, તેમજ મહિલા ઘરમાં જ પર પુરુષો સાથે રંગરેલિયા મનાવતી હતી. જ્યારે સાસુ અને સસરા જોઈ જતા ઝઘડો કરી અને પંજાબના લુધિયાણા ખાતે પુત્રવધુ પિયર જતી રહી હતી. સસરા 5થી વધુ વખત તેડવા જતા તેઓને ધમકી પણ આપી હતી અને જણાવ્યું હતું કે સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં જતા રહે તો જ હું પાછી આવીશ. તેમજ પિયરોમાંથી 25 લાખ રૂપિયાની માંગ પણ કરવામાં આવી હતી. દિવ્યાંગ સાસુ અને સસરા દરની ઠોકરો ખાવા માટે અત્યારે મજબૂર બન્યા છે. બહાદુર સસરાએ પુત્રવધુ સંતોષ ચિતારા સામે ગૃહમંત્રીથી માંડી અને પોલીસ કમિશનર સુધી લેખિતમાં ફરિયાદ પણ આપી છે. તો અમદાવાદથી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પુત્રવધુએ હદ વટાવી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. અમદાવાદના નરોડામાં સાસુ સસરાની જિંદગી નર્ક બનાવી નાખી.
તો આજ મુદ્દે વધુ વિગતો આપવા માટે અમારા સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાયા છે। શિવાંશુ, પુત્રવધુએ હદ વટાવી હોય તેવી પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાય છે અને એક ઘટના પ્રકાશમાં આવી છે, શું છે માહિતી? ચોક્કસ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારથી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાંથી સાસુ સસરાને જે છે ખૂબ જ ખરાબ રીતે જે છે હેરાન કરવામાં આવ્યો હતો। સાથે બેદરકારી પુત્રવધુ છે તેની કારસ્તાનનો જે સામે આવી છે, કહી શકાય ખૂબ જ નિંદનીય કારસ્તાન હતી, કારણ કે જે રીતે તેમના જે સાસુ સસરા હતા તેમને હેરાન કરતી હતી। સાથે કહી શકાય કે જે બહુ હતી તે જે સાસુ સસરાને જે કારણ કે ઘરને અંદર રહીને જે છે ન્યૂડ વિડીયો કોલિંગ કરીને તે જે રંગરેલીઓ મનાવતી હતી, જ્યારે સમગ્ર મામલાની જાણ તેમના સાસુ સસરાને થઈ ત્યારે તેમને જે છે તે પોલીસનો સંપર્ક સાધ્યો હતો। ને સાથે કહી શકાય કે હજુ જે છે તે સાસુ સસરાના કહી શકાય લિખિત ફરિયાદના આધારે જે છે તે હાલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ સવાલ તો થાય છે કે અવારનવાર જે રીતે ઘટનાઓ ઘટતી હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં પણ જે લોકોમાં જે રીતની જે સંસ્કારોની પણ વાત હોતી હોય છે, તે પણ એક મોટો મુદ્દો સામે આવી રહ્યો છે। જી શિવાંશુ, વિગતો આપવા બદલ ધન્યવાદ। તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ। કાલે ફરી મળીશું। જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।